GG2 1 2 3 go ठंडू છે ને બાપ મેરે જાને કા મત ठंडू છે साला एयरबीएनबी लिया है हमने पैसे के स्विमिंग पूल होना चाहिए स्विमिंग पूल ये भाई आ तो बहुत डीप लागे છે યાર હું અહીંથી નહીં આવું ભાઈ મને બહુ ડીપ લાગી રહ્યું છે ચાલો હવે અમે લોકો પાછા સ્વિમિંગ પૂલમાંથી જઈને આવી ગયા છે અને આ છે આજે લાસ્ટ ડે ઇન મોરોકો અમારી કાલે ફ્લાઇટ લાસ્ટ ડે ઇન મોરોકો પાછું ગ્લુમી વેધરમાં જવા માટે આર યુ રેડી આઈ એમ રેડી આઈ એમ નોટ આઈ એમ સુપર રેડી સો યસ હવે અત્યારે અમે બહુ સ્વિમિંગ પૂલમાં નાહ્યા જકુસીમાં બી ગયા જકુસી થોડા દાવ પાણી કર્યા બટ ઇટ ઇઝ ફાઇન અને હવે અમે લોકો આપણે કેબ બુક કરી છે હવે અમે લંચ માટે જઈએ છીએ એકચ્યુઅલી અમે આજનો જે દિવસ છે ને એ સ્પેશિયલી લાઈક એકદમ રિલેક્સ કરીને શાંતિથી અમે આ બધું એન્જોય કરી શકીએ એના માટે જ રાખ્યો તો યસ સો અમે એકદમ બહુ વધારે પડતા 10 થઈ ગયા હતા આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ ધીસ મચ 10 આર યુ એક્સપેક્ટિંગ Were you expecting? Yeah, every time I go into the swimming pool, this is the tan I get. So, it's okay. Yes. That's the reason I don't like to go in swimming pool. Oh my god, I was not expecting this much. But yes, પણ પછી અમે લોકો એક મસ્ત સ્પા પણ બુક કરીશું તો અમે લોકો સ્પામાં જવાનું છે આઈ ડોન્ટ નો કે ત્યાં વિડીયોગ્રાફી અલાઉડ છે કે નહીં તો લેટ્સ સી અગર અલાઉડ હશે તો હું દેખાઈશ અગર નહીં હોય તો આ બ્લોગ બહુ નાનો થવાનો છે સો બી રેડી ફોર દેટ અમે લોકો કેબમાં બેસી ગયા છે હવે મને મેચિંગ કરીશું ડાર્ક એન્ડ લાઇટ એન્ડ કેબમાં બેઠ્યા પછી એવું લાગે છે કે કોઈએ પ્રેશર કુકર ચાલુ કરીને એની અંદર બેસાડી દીધા છે બટ યા ઇટ્સ ફાઇન આજે લાસ્ટ ડે છે જેટલી બી છે ગરમી એટલી આપણે એન્જોય કરી લઈએ કાલથી પાછું ઠંડીમાં જવાનું છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ એક રેસ્ટોરન્ટમાં જેનું નામ છે બાબાકિશ ઇટ ઇઝ અ લેબનીઝ એમ આઈ પ્રોનાઉન્સિંગ રાઈટ યસ લેબનીઝ રેસ્ટોરન્ટ આ છે અમારું રેસ્ટોરન્ટ બાબાકિશ આઈ હોપ એ લોકો લંચ સર્વ કરતા હોય બિકોઝ 4 વાગી ગયા છે અત્યારે 4 ગેસ વોટ કોઈએ છે ને આખું રેસ્ટોરન્ટ પર્સનલી બુક કર્યું છે સો હવે રાધર દેન ફાઇન્ડિંગ અનધર રેસ્ટોરન્ટ કે વેજીટેરિયન ઓપ્શન હશે નહીં હોય આ તેને કીધું હજુ મોર 30 મિનિટ્સ એ લોકોને લાગશે તો અમે લોકો અમને અહીંયા સામે ઝારા દેખાઈ ગયું છે તો ત્યાં જઈએ છીએ અમે લોકો ત્યાં ઝારા છે અને હવે જઈ રહ્યા છીએ નહીં લે 2000 years later. અમુક ડ્રિંક્સ જ અવેલેબલ છે ઓરેન્જ જ્યુસ ને ઓરેન્જ જ નથી ફાઇનલી છે ને અમને લોકોને પેલા રેસ્ટોરન્ટવાળા ભાઈએ કીધું કે આવી જાઓ ખાવા માટે તમે જમવા માટે આવી ગયા હતા બહુ ભૂખ લાગી જોરદાર ઇટ્સ લાઈક ઓલમોસ્ટ 5 o'clock એન્ડ અત્યારે અમે લંચ કરવા આવ્યા છે તો યા આ છે રેસ્ટોરન્ટ મિહિર કોમલ મિહિર કોમલ ઓફકોર્સ એન્ડ દીપેશ દીપેશ તું પહેર પહેરાવો દીપેશ તો વારો દીપેશ તો પાક્કો એવો જ લાગે દીપેશ આમ જો તો અમારા ડ્રિંક્સ આવી ગયા છે મેં મંગાવ્યું છે પિંક લેડી ત્યાં મંગાવ્યું છે લેમન જ્યુસ તને પાણી બી આપ્યું અલગ એટલે તને કે જાતે શરબત બનાવી લાવી અને આ છે મોહિત એટલે લેકિન ભાઈ બપોરનું ખાવાનું ખાધું નહીં તમે સાંજે જોઈએ કે સાંજે શું ખાઓ છો ફોટો પાડીએ
આ છે હરા નહીં બટાટા હરા, આ છે હમસ, આ છે ચીઝ સંબુસ્કી સંબુસ્કી યા એન્ડ આ તહીની સોસ એન્ડ ઓફકોર્સ આ પીટા બ્રેડ ખબૂસ છે. ઓ સોરી ભાઈ ખબૂસ છે યા યમ્મી દેખાતી છે યમ્મી યમ્મી યસ યમ્મી. યસ ચલો સેમ બધું સેમ જ છે. આ મારું ફલાફલ આવી ગયું છે. રેપ falafel wrap, yes, with some chips, tahini sauce, and hummus and salad. How was it? रियली अमेजिंग. How was it? टूट पड़ो. मैं भी टूट पड़ती हूँ इससे पहले खाना खत्म हो जाए. સો આફ્ટર હેવિંગ લંચ દીપેશે ડિસાઇડ કર્યું કે એને ચશ્મા પણ અહીંયાથી કરાવે છે. તો અમે સામે જ હતી એક શોપ, તો ત્યાં ગયા અને અહીંયા નંબર બી એમને ચેક કરી દીધા એન્ડ ચશ્માની ફ્રેમ પણ લીધી છે. અનફોર્ચ્યુનેટલી કાચ નહીં થયા. જમવાનું પતાયા પછી અમે લોકો નીકળ્યા. સામે એક શોપ હતી ઓપ્ટિકલ, સો અમે ત્યાં ગયા અને દીપેશ માટે ફ્રેમ લીધી છે. વી થોટ કે ગ્લાસીસ પણ થઈ જાય એના, પણ નહીં થયા. સો ફ્રેમ વોઝ વેરી ચીપ દેન યુકે, સો અમે લઈ લીધી ફ્રેમ એન્ડ ઇટ વોઝ હાઉઝ ઇટ ડીડ યુ લાઈક ઇટ? यस Like quick, like 10 minutes ma, 10 minutes bhi nahi, within 5 minutes he was like okay I want this. I wish કે હું પણ આટલું જલ્દી શોપિંગ કરી શકતી. અમે લોકો શોપિંગ કરીને આવી ગયા છે અમારા સ્પા વાળી પ્લેસ ઉપર. નામ છે મરાજા. સો મરાજા યસ, ઇટ લુક્સ સો નાઇસ. અમે લોકોએ છે ને સ્પા કરાવી લીધું છે. મી, કોમલ, મિહિર, દીપેશ, ઓફકોર્સ દીપેશને ભૂલી ગઈ. અમે ચારે મસ્ત સ્પા કરે છે. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? બીકોઝ ઇટ વોઝ ફર્સ્ટ ટાઈમ ફોર યુ. इट वाज नाइस. નાઇસ. વેઇટ વોઝ યોર એક્સપિરિયન્સ? It was good. I love the massage. Very good. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ દીપેશ? गुड गोगरे जैसा. મને તો બહુ જ મજા આવી, ફૂલ એકદમ જોરદાર. અને અમે લોકો હવે આવ્યા છે ડિનર કરવા માટે. અહીંયા એક રેસ્ટોરન્ટ છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, જી બોમ્બે બાય ઝાહિદ ખાન. ઓકે બાય ઝાહિદ, ઓકે અમને ખબર નથી સરનેમ, સર્ચ કરીને કહું તમને. યા બટ ઇટ વોઝ રિયલી અમેઝિંગ. ધ સ્પા વોઝ રિયલી અમેઝિંગ. આઈ વિશ કે હું મહિનામાં 1-2 વાર કરી આવતી, પણ યુકેમાં તો છે જ નહીં અમારી પાસે ઓપ્શન. સો યા આ છે ગલોટી કબાબ, वेज मंचूरियन. यस प्लीज. વેજ મંચુરિયન. ઇટ લુક્સ સો નાઇસ વેજ મંચુરિયન. चलो दाल तड़का. દાલ તડકા. ઓહો Combination खा रहे हैं. सब मिक्स हो गया. એન્ડ આલુ જીરા. ઓહ ઇટ લુક્સ સો નાઇસ. એન્ડ નાન. The next day. સો ફાઇનલી ગાઈઝ કાલે અમે મસ્ત જમી બમીને ઘરે આવી ગયા હતા. મસ્ત સૂઈ ગયા હતા કારણ કે સ્પા કરીને આવ્યા હતા, તો એટલી જોરદારવાળી ઊંઘ આવી હતી. સવારે ઉઠવાનું મન જ નહોતું થતું, પણ અમે આજે સવારે વહેલા ઉઠીને કપડાં પેક કરી લીધા છે. અમે કાલે કરવા જોઈતા હતા, પણ કાલે અમારા કપડામાં થોડા દાવ પાણી થઈ ગયા. કપડાં ધોયા હતા પણ સુકાયા નહીં ને એવું બધું, બટ સ્ટીલ હજુ સુકાયા નથી. તો પણ અમે પેક કરી નાખ્યા છે. ઘરે જઈને પછી સુકાઈ દઈશું, કાં ધોઈ કાઢીશું ફરી લસ્સી. આજે અમારો લાસ્ટ ડે છે મોરોકોમાં, લાસ્ટ ડે. પણ આખો ડે તો સ્પેન્ડ કરવાના બી નથી. અમારી ફ્લાઇટ છે લાસ્ટ મોર્નિંગ, યસ. અમારી ફ્લાઇટ છે 12:30ની અને અમે અત્યારે બધા રેડી થઈને બેઠા છે. અત્યારે ઓલમોસ્ટ 9:30 થઈ ગયા છે. ચેક કર્યું નથી, ઓનલાઈન ચેક પહેલાં જ ચેક કર્યું સવારે જ. મેં દીપેશને કીધું ચેક રાતે જ યાદ આવ્યો. નથી ઓનલાઈન ચેક પાછું રાયણની તરહ લોકો આપણને ના. સો યસ
વી આર રેડી, વી ઓલ આર રેડી. દેખો આ રિલેક્સ છે હજુ. કોમલ ચા નાસ્તો કરે છે. અહીંયા અમારા પોટલા તૈયાર છે અને અહીંયા દીપેશ રેડી છે. આર યુ રેડી ટુ ગો હોમ? યસ 100%. હા, 100%. વોટ અબાઉટ યુ કોમલ? આર યુ રેડી ટુ ગો હોમ? યસ મને પાછો ચાન્સ મળી આનો તો ખાલી ડેઝર્ટમાં જોઈએ આ બધી ડેઝર્ટમાં એટીવી રાઈડ કરીને પાછું એટીવી રાઈડ ફન હતી ને એવું થાય વીકેન્ડ પર આવો એટીવી રાઈડ કરો અને પાછા જતા રહો. हाँ 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 क्या बात है, ऐसी क्या life होनी चाहिए. हाँ क्या बात है. What about you, Dipesh? Will you come again? No, it's same for me. Nothing special. Why it's same for you? Same like Rasal Kema Dubai. Yeah, that's true. Nothing different. પણ મોરોકોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તારો? Yes, સારો. સારો હતો. નાઇસ. મારો બી સારો હતો પણ હવે હું પાછી આવીશ તો મારે કહીશ કે ડેઝર્ટ ક્યાંય નહીં જવું. હું પાછી હવે કાસાબ્લાન્કા એન્ડ રબાત. યસ Fest. યસ બીચ ટાઈમ એટલે લાઈક વેન ઇટ ઇઝ હોટ. Blue City. ઓફકોર્સ બ્લુ સિટી રબાત. ઇટ ઇઝ ઇન રબાત, isn't it? કાસાબ્લાન્કામાં. ના. Rub face. No, there is something else. એ ઉપરથી નામ છે ને? હા. કઈ તો છે પણ હા. વચ્ચે આપણે આવા જ રૂટમાં અગર આપણે યા 12 કલાક ઓર ઝુમકા એવું કંઈક નામ હતું. હા એવું જ કંઈ. હા. સો યસ વી ઓલ આર રેડી ટુ ગો હોમ, ગેટ બેક ટુ વર્ક. આઈ એમ નોટ રેડી ટુ ગેટ બેક ટુ વર્ક. નો, નોટ એટ ઓલ. मुझे अपने घर जाना है. બીજા જ દિવસે એટલે કાલથી જ અમે કામ ચાલુ કરીએ છીએ. देखते हैं व्लॉग तेरे. सो हॉलीडे के बाद कौन रेडी होता है काम पे जाने के लिए? दैट्स व्हाट आई एम ट्राइंग टू से. दैट्स इट. थोड़ा Let's say bye to Morocco, guys. Bye. Going by Quebec. પાછા આવી ગયા છે અમે ઇઝી જેટમાં. ઇમરજન્સી એક્ઝિટ પર કોમલ બેઠી છે. વાપરવું ન પડે તો સારું. ઓ ભાઈ ભગવાન, કોઈને ક્યારે ના વાપરવું પડે. આઈ એમ સો સ્કેર્ડ આફ્ટર દેટ ઇન્સિડન્ટ, એર ઇન્ડિયા વાળું ઇન્સિડન્ટ. તો એકવાર ટ્રાય કરી બરાબર ચાલે છે ને? ચલો. મને એડિટિંગ કરવાનું છે. એડિટિંગ ભૂખ લાગી છે. મને લાગે છે. આ માણસ અહીંયા બી સુઈ ગયું. બોલો, બસમાં તો હું તો અહીંયા સુઈ ગયો. અને આ મેડમ સિરીઝ જોવે છે. ઊંઘ જોવે એની આંખોમાં ઊંઘ. વિન્ડો સીટ મળી જાય ને એ બી ક્યાં થઈ ગયો છે. દેખો આ મારી સીટ ઉપર આવીને બેસી ગયો છે. શરમ બી આવે છે. તેરા હે કલ વો મેરા હે ચાલ જો મેરા ચાલ ઊભો થા ને. તારી વિન્ડો સીટ આપી હતી ને તો મને કેમ ના આપી? મારી થોડી છે આ નહીં હતી તો કરી ને પહેલા. ચાલ ચાલે તો મેં કીધું તો આવી જા બેસી જા એક વાર બી નહીં કીધું. એક વાર બી નહીં. અરે ભાઈ મને ડર લાગે છે કે પડી ગઈ તો હા, ચાલ ને યાર ટાઈમ પાસ નહીં કરો હવે. બહુ થયું. તમે તું દીપેશ ડિઝાઇન માં કેમ પણ એટલે બોલ ને. તારી સીટ આ છે યોગ્ય પહોંચ્યા છે. તમે જોઈ શકો છો વેધર. એવું લાગે છે કે સવારથી સાંજ પડી ગઈ છે. હજુ વાગવામાં 3 જ વાગે. 3. Where is the sunshine? આનું કંઈ કામ નથી હવે. તડકામાં પ્રોબ્લેમ નથી. તડકામાં ગરમી ના લાગવી જોઈએ અને ઠંડીમાં ઠંડી ના લાગવી જોઈએ. અને અમારા પપ્પા કહે છે જલ્દી કરો, ઇમિગ્રેશનમાં લાઈન લાગી જશે. હા, ભાગવું પડશે. પપ્પાનું માનવું પડશે. લોકો છે ને અહીંયા એરપોર્ટ પર પહોંચી ગયા છે, માન્ચેસ્ટર એરપોર્ટ પર. હું ચૂપ રહીશ. ચૂપ રહેવાના કેટલા લઈશ? આપી દે થોડા મિલિયન્સ આપી દે તો મારી જોડે બી નહીં મિલિયન્સ બ્રો. સો યસ અમે માન્ચેસ્ટર એરપોર્ટ પર આવી ગયા છે એન્ડ અમારું ઇમિગ્રેશનને બધું પતી ગયું છે. અને અત્યારે અમે બેઠા છીએ અહીંયા એક પ્લેસ છે લેપચિક કરીને. તો અમે લોકોએ એમને મસ્ત ખાંડ મંગાવી છે. પણ આ તો મારી ચા આવી ગઈ છે. સારી ચા નથી મળી મને. એક દિવસ મળી હતી આપણે જ્યારે ઘરે બનાવી ત્યારે, હે ને? ઉકાળીને ત્યારે ભાવી.
ઘરે આવીને મેં વિડીયો એન્ડ કર્યો હતો, પણ આઈ ડોન્ટ નો શું થયું છે કે ફાઇલ કરપ્ટ થઈ ગઈ છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. ફરી મળે નવા એક બ્લોગ સાથે.